હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મિત્રો મજામાં રહેવાનું સ્વાગત છે મારા બ્લોગમાં. આજે હું આવી ગયો છું અમદાવાદ આપણે જઈએ ફરવા, જઈએ સર્કલે, બધાને જઈએ અમે સર્કલે જઈએ છીએ. હા ભાઈ, જો ફાટી સોળે છે. હું કાંઈ ખાતો નથી એટલે મારે કાંઈ લેવા દેવા ન હોય. મેં ખાલી પપ્પાની કટકો નાખ્યો તો આ ન કરે. તો મારો ભાઈ ગયો છે એના દોસ્તાર ભાઈએ. હવે ક્યારે આવે કાંઈ ખબર નહીં, અમે એની પાસે જાય. હવે અમદાવાદમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ, નજારો અલગ છે. તો મિત્રો અમે પહોંચી ગયા છે ગાર્ડનમાં, ચોપાટીમાં. અહીંયા કે હિસકા ખાવાની ધડબડાટી બોલાવવા પહોંચી ગયા છે અમે. હા, આરે બે દોસ્તારો મળી ગયા છે એને આરે તમને હાલો મળવી દો. ભાઈ તમારું નામ શું છે? ભાઈ ભાઈ તમારું નામ શું છે? રોહિત છે આનું નામ. ભાઈ આ આપણે યારે પહોંચી ગયા છે. હા ભાઈ છે. ભાઈ તમારું નામ શું છે? ટીક્કુભાઈ છે ભાઈ આનું નામ. અમે અહીંયા પહોંચી ગયા છે. ભાઈ અહીંયા ગાર્ડનમાં હિસકા ખાવા. નાના છોકરાની સમજો ધડબડાટી બોલાવે ને આ ભાઈ જો લહર પટ્ટી. નાના છોકરાને ખાવા દેતા નથી આ ભાઈ. હાલો આપણે હિસકા ખાવા ચોટી જાય. આપણે નાના છોકરા જ છીએ, હાલો ધડબડાટી બોલાવી દે ઘડી હિસકા ખાવા. હા જો ભાઈ, અમદાવાદમાં મોજ કરીને તો ભાઈ અમદાવાદમાં હો ભાઈ કાંઈ ઘટે જ નહીં અમદાવાદમાં. ઓલી સાઈડ આપણે અહીંયા જમવાનું છે ઓલા, પણ આપણે એને જમવાનું છે નહીં. આપણે તો હોટલમાં જ ખાઈએ છીએ. આપણે હોટલ સિવાય મેળ આવે નહીં. ફરતું નથી કેમ ભાઈ? હાથે ફેરવું પડશે. મિત્રો અહીંયા પડાય એવું છે એટલે અહીંયા રહેવાય નહીં. આડી પડે તો હારી જો એક કાયદા પકડી રાખે, બાકી આડી પડી જતું. હાલો આડી હોટલમાં જાય જમવા. ના જઈને તમને હાલો ડીશું બતાવું તમને. તો મિત્રો અમે પહોંચી ગયા છે જમવા. ચાલો જમીને હવે જાય અમે કાંકરિયા તળાવે. આ છે ડીશ જોઈ લો. ને એક છે પનીર ટીકા છે અને ભાત છે, દાળ છે અને રોટલી. તો ચાલો તમને જમીન કાંકરિયા તળાવે મળે. આને છે મંચુરિયમ ખાવાનો ઈરાદો. મંચુરિયમ ખાવા રોકાણા છે મિત્રો. હવે અહીંયા મિત્રો આવી ગયું છે અમારું મંચુરિયમ. જોઈ લો ઉભા રહેજો ભાઈ. ખાઈ ગયું બેઠો તો ઘડી કામ ભાઈ નામ પાઈને આ બધા ખાવામાં ભાઈ. આ ફોટા પાડે દો તો આ છે ફોટા પાડવામાં કહે છે. આપણે ખાતા છે નહીં, ફોટામાં જ છે. આપણે હું તો હું ખાવા સોટે એટલે આડી બધું પૂરું કરી નાખવાનું છે. આપણે ફોટા પાડવાનો બહુ શોખ છે નહીં. આપણે જે વ્લોગ ઉતારવાનો શોખ. તમે મારો વ્લોગને છે ને સપોર્ટ કરો અમને. એટલે રેડી જ છે તમારા ભાઈને. તમારો ભાઈ તમને મોજ કરાવી છે. આવો ભાઈ, લાવો ખવડાવો. મળી ગયું મિત્રો. મજી જમાવટ ના હમણાં નહીં ખાવ ભાઈ. હા છે મિત્રો કાંકરિયા તળાવ અમદાવાદ. ફરવું હોય ને તો ભાઈ અમદાવાદમાં. તો મિત્રો જોઈ શકો છો આ રેલગાડી નીકળી છે આપણા. અમે જમતા હતા ત્યાંથી. હું વિચારું કે તમને દેખાડી દઉં. આ જોઈ શકો છો તમે.
તો મિત્રો અમે ખાઈ પીને ઊભા થઈ ગયા છે મંચુરિયન. હા જો હે એમ છે પણ એ હું ઓલું બંજી જમ્પિંગ નથી ને કમિંગ સન ખાવાનું છે હજી ઓલું થાય છે બને છે કમિંગ સન ઓલું જ લાગે પાણીનું છે ના ઓલી રાઈડ છે તને ખબર હતી ફરતી ફરતી ખબર હિસકા હોય ને આમ વિશાલ ઓછા નીચે થાય હા ઓલા હિસકા હોય ને આમ ફરતા જતા હોય હા 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 અહીંયા બને છે કાંક સારું ભાઈ મિત્રો. આપણી ઘેરે વગાડવું કેમ થાય ભાઈ આપણી ઘેરે વગાડવું કેમ છત્રી આપણી ઘેરે થાય પણ કરવા પડે મહેનત જોઈએ એમાં. એ મને બતાવ્યા હતા ખબર સુરત કેવા કપડા આપણને ન હારા લાગે કેમ પણ વાળ તો જોઈ ને આવો જ ના પકડી લેવાના વિડીયો શૂટિંગ થાય માણા મગાઈ છે નહીં બહુ. કાંઈ ફરવું હોય ને તો અમદાવાદમાં આવો મિત્રો, કાંઈ ઘટે જ નહીં. હા છે ભાઈ આ તળાવનું નામ શું છે? તળાવનું નામ શું છે? કાંકરિયા તળાવ ફેમસ છે આ કાંકરિયા તળાવ. ઓલા પણ જો ઓલા પણ ઓલું છે વળી ગયું ને અહીંયા છે ભાઈ કિંગ સિટી. લાય હું પાડો હાલે. આ ફોટા પાડવામાંથી ગુસ્સા આવતા છે નહીં, આપણે તો 2-3 ફોટા પાડીને સાઈડ મટી જાય ફોટા પાડે. હવે આવી કઈ સ્ટાઇલ હોય? હા હું હોય કઈ સ્ટાઇલ? હા જો સ્ટાઇલ આપે પોઝું આપે આવી કઈ પોઝું હોય? આવી પોઝ મેં પહેલી વખત જોઈ. સુંદરી ઓઢે લાય હું પાડું હાલે. વાહ આ મંદિર જો ભાઈ દાસી હર મહાદેવ. યાદ ને એવું કરી ટેકનોલોજી હાલો ફટાફટ હાલો પછી મોડું થાય. ઓકે 20 रुपये में बाग नहीं मिलते, 50 रुपये मिलते. ઓલા કહેતો હોય કે અહીં ભાગ મળે તું નતો કહેતો આ વધ ને કે 50 રૂપિયા મળે 10 રૂપિયા ન મળે કે આવો એને કે અમારી ગીરમાં આવડી દો મફતમાં મળે. કાયદેસર કાળકા મપાય મોઢા ભાવી છે. હા હું મગેરું ના કાકડો પાણી નાખે કાકરો નાખે પછી પાણી પીવે એમ મંદી ગયો. ઓલા કાકડા નાખ્યા વગર નો પી ગયો. મિત્રો આ કાકડા અહીંયા ખોટા રહે છે. આપણે નિહાળમાં ભણાતા નહીં, વાત ખોટી છે. કાકડા નાખીને પાણી પીવે પણ વાત ખોટી છે. આ એમને પી ગયો અહીંયા.
કંઈ ફરવું હોય ને તો અમદાવાદમાં કાંઈ ઘટે જ નહીં. અમદાવાદ એટલે અમદાવાદ. તો આપને આપણા ગીર સિવાય મજા આવે નહીં. આપણે તો ઓલા પણ હતા ને, ઓલા પણ તો બાજ. तो उड़ते हैं बाज के उड़ान ऊंचे हमारे शौक है, तेरी दहाड़ से ज्यादा मेरी खामोशी का खौफ है.